કન્ફ્યુઝન છે. વોટ્સ હેપનિંગ વિજય? સેલિબ્રેશન ઇઝ ગોઈંગ ટુ હેપન. મારા પપ્પા અહીં નથી એટલે ગીતાને અહીં બોલાવી છે. કેમ? સાંભળ, જો કોલેજમાં હું એની સાથે કંઈ કરતો તો એ વખતે આખી કોલેજમાં હું વિલન ગણાત. એ વખતે મને કોઈ રોકી લેત, પણ અહીં નહીં. કોઈ પણ નહીં. નોબડી. મારી સ્ટાઇલ ને મારું રાજ છે. તો શું કરવાનું છે યાર? કામ એકદમ અલગ પ્રકારનું જ છે. એનો વિડીયો બનાવવાનું કામ તમારે કરવાનું છે. ફાર્મ હાઉસમાં દરેક જગ્યાએ સીસીટીવી લાગેલા છે. તમે એનો જે વિડીયો બનાવશો એ મને કામ લાગશે આગળ જઈને. આ ગીતાની એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીનો આખો વિડીયો બનાવજો તમે. ઠીક છે યાર, અમને શું કરવાનું છે એ તો તે કહી દીધું, પણ પેલે ગીતાના આવ્યા પછી તું એની સાથે શું કરવાનો છે એ તો કીધું નહીં. સમજાવું છું. મારો પ્લાન શું છે એ તમને કહું છું. હવે ધ્યાનથી સાંભળો તમે લોકો. મેં જે કહ્યું તે સમજી ગયા ને તમે? આજે એની સાથે જે કંઈ થશે, જિંદગીભર એના લીધે એ રોતી રહેશે અને આ થઈને રહેશે. ભાનુ, તું આમ હારી જઈશ તો કેવી રીતે ચાલશે? અરે, જે કંઈ થયું એને કોઈ આટલું મન પર થોડું લે. દરેક સમસ્યાનો આપણે મળીને સામનો કરવાનો છે એવું કહેતી હતી, પણ આજે તું જ ખાવા પીવાનું છોડીને બેઠી છે. આ રીતે તો તારી તબિયત બગડી જશે. છોડો, મારા પરથી તમારો વિશ્વાસ જ ઉઠી ગયો છે. તબિયતનું ધ્યાન રાખીને હું શું કરું? ભાનુ, હું પ્લીઝ તમે કંઈ જ કહેશો નહીં. તમે મારી સાથે આંખ મિલાવીને જોયું નથી, મારી વાતનો સરખો જવાબ આપ્યો નથી. તમારી પીડા શું છે હું સારી રીતે જાણું છું. એ જ ને કે મેં વિજયને સારી રીતે ઉછેર્યો નથી, હે ને? વિજયને નાલાયક બનાવવા પાછળ મારો બહુ મોટો હાથ છે. ભાનુ, એવી વાત નથી. પ્લીઝ તું આવી વાતો ન કર. તો પછી હું શું બોલો? હું ખરેખર સાચું કહું છું કે તમારા દીકરાને બગાડવાનો મારો બિલકુલ ઈરાદો નહોતો. ભાનુ, તારી જાતને સંભાળ. તમે જ કહો, શું મેં વિજયને એક માની જેમ પ્રેમથી નથી ઉછેર્યો? એની પાછળ મારી બધી જ મમતા, મારો પ્રેમ ખોટું છે? એની ખુશી માટે એનું ગમતું કરવા દીધું તો મેં શું ખોટું કર્યું? અરે, એક મા વિનાના દીકરાને હું વઢીશ તો એને ખોટું લાગશે એવું વિચારવું શું ખોટું હતું? ભાનુ, આ રીતે તારી જાતને દોષ ન આપ. મને તો એવું થાય છે હું મરી જઉં. જો તમે દુઃખી થાવ તો એનું કારણ હું જ છું, મને એવું લાગે છે. મને બહુ જ ખરાબ લાગે છે. આખું ઘર ખાવા દોડે છે. હું શું કરું? ભાનુ, પ્લીઝ તારી જાતને સંભાળ. પ્લીઝ થોડી વાર મને એકલી રહેવા દો. મારું દુઃખ ઓછું થશે કે હું મરી જઈશ એ મને નથી ખબર. તમે મને દિલાસો ના આપો. મેં તમને દુઃખ પહોંચાડ્યું છે, બહુ જ દુઃખ પહોંચાડ્યું છે.
જોયું ને પિંકી તે જમાનો કેવો બદલાયો છે. મને ડરાવનારો વિજય ડરીને મને કોલ કરે. ઉલટું તું તો એમ કહીશ કે એ લોકોના કર્મોની સજા મળી, પણ જે પોતાની ભૂલ માની લે એને સજા ના મળવી જોઈએ. આ તો મારા વિચાર છે. જો વિજયના પપ્પા એની સાથે વાત કરવાની ના પાડશે તો વિજય પાછો મને કોલ કરશે. પ્લીઝ મારા પપ્પાને મનાવ એમ કહેશે. તો હું ત્યાં જાઉં કે નહીં? કોઈ જવાબ નથી ને તારી પાસે? ના બોલીશ, પણ મારો નિર્ણય સાંભળી લે. જો એવી પ્રોબ્લેમ આવશે તો હું વિજયના પપ્પા પાસે જરૂર જઈશ. એમની સાથે જરૂર વાત કરીશ. જ્યારે પણ સારું કામ કરવાની તક મળે તો ના નહીં કહેવાની. બિચારા વિજયના પપ્પા ક્યાં જતા રહ્યા હશે? જીજુ બેના હાથે વાત થઈ તમારી? હા, વાત થઈ. તો પછી તમે આટલા ચિંતામાં ચમ લાગો છો? બિચારી ભાનુ બહુ દુઃખી છે સિતારા. એના પર મારી વાતોની ખૂબ જ ઊંડી અસર થઈ છે સિતારા. એણે મારા પ્રેમનો ફાયદો ઉઠાવ્યો છે એવું વિચારીને એ પોતાને દોષ આપી રહી છે. બિચારી વિજયની ભૂલોને પોતાની ભૂલ માનીને પોતાને જ સજા આપી રહી છે. હવે હું શું કરું મારી સમજમાં તો કંઈ નથી આવતું. ભાનુનું મન શાંત નથી થઈ રહ્યું. એનું મન ચમ શાંત નહીં એ તમને ખબર છે જીજુ? કેમ? જીજુ તમને મારી બેનાના મનની પીડા વિશે કોઈ ખબર નહીં. વિજય આ બધું કર્યું છતાંય તે મને ચમ કહ્યું નહીં એવું કહીને તમે એના પર ગુસ્સો કર્યો તો ને જીજુ? કદાચ ભાનુને આ બધું ખબર નહીં હોય એવું લાગે છે. ખબર હતી, ખબર હતી જીજુ, બધીએ ખબર હતી. હું તમને આખી વાત સમજાવું જીજુ. વિજય ખોટા રસ્તે ચાલતો હતો, બેના એને બહુ સમજાવતી હતી, પણ છતાં એ સુધરતો નતો. એટલે એ પરિસ્થિતિમાં શું કરવું એ ચિંતામાં જ બેના એના એક ગુરુજી પાસે જઈને એમને કુંડળી બતાવી આવી. અને પછી ગુરુજીએ કહ્યું કે વિજયને પાટે લાવવું હોય તો એને વહેલા છતાં પરણાવી દો, નહીં તો એના જીવનમાં એટલા બધા સંકટો આવશે અને એને બહુ બધી તકલીફોનો સામનો કરવો પડશે ને આવું ઘણું બધું કહ્યું જીજુ. આ બધું હરખું કરવાના પ્રયત્નમાં લાગેલી હતી મારી બેના. મેં તો એને પહેલા જ કહેલું જીજુ, બેના તું આ ખોટું કરી રહી છે, તાર જીજુને બધું કહી દેવું જોઈએ. ના ના ના, હું એમને જરાય ટેન્શન હાલવા નહીં માંગતી. આ જાણીને બહુ દુઃખી થશે તાર જીજુ. આ બધી સમસ્યાનો ઉકેલ હું જાતે જ શોધી લઈશ મારી રીતે. વિજયની બધી ભૂલોને હું સુધારી દે એમ કહીને જતી રહીએ જીજુ. બધું દુઃખ પોતાના મનમાં રાખીને રોઈ રોઈને તમારું બધું ધ્યાન રાખીને તમને ખુશ રાખીને બહારથી હંમેશા સ્માઇલ કરતા કરતા સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરતી રહી. પણ બદલામાં એને શું મળ્યું જીજુ? છોકરાઓ ઉછેરતા નહીં આવડતું એનો કલંક. અને એ કોણે કહ્યું? તમે. જે હારું કરવા જાય છે એનું હંમેશા ખરાબ જ થાય છે. પણ હું કરું? હું તો આ ઘરમાં બહારનો કહેવા મારથી જ કંઈ કહેવાય નહીં જીજુ. પણ મારી બેનાના ઉપર આમ દુઃખ પડે મારથી જોવાતું નહીં જીજુ, એટલે કહી દીધું મેં બધું. એક શુભ કાર્ય કરીને ઘરના બધા સંકટો દૂર કરીને ઘરમાં ફરીથી સુખ શાંતિ આવે એના માટે મારી બેનાએ પ્રયત્ન કર્યો. પણ એ હારી છે. એના મનને ઠેસ પહોંચી જીજુ. આ બધું તારથી જોવાતું નહીં એટલે જ તું પથ્થર બનીને બેઠો છે હેનો ભગવાન. ભૈલા, ભૈલા
તું ચૂપ જ રહેજે. પ્લીઝ તું એમને કંઈ ના કહીશ. બિચારા એમને પહેલેથી જ હું એમને કહ્યા વિના ઘણું બધું કરી ચૂકી છું. એમને હેરાન કરી ચૂકી છું. એમને આ બધું કહીને મારી તરફેણ કરવાની જરૂર નથી. વિજયના લગ્નની વાત એમને મંજૂર નથી તો સમજ વાત પૂરી થઈ ગઈ. હવે કોઈ ચર્ચાનો પ્રશ્ન જ નથી. એમને જે કામ ન ગમે મારે કરવું જ નથી. આ બધું અહીં જ ખતમ કર ભૈલા. વિજય, તું કોલ કરીશ તો ગીતા અહીં આવશે? હા, એણે આવવું જ પડશે. ગઈ વખતે મેં એને એક સ્ટ્રોંગ કારણ આપેલું અને એ કારણ આપણું કામ પૂરું કરશે. હું એક એક્ટર છું, બહુ મોટો પ્લસ પોઈન્ટ છે મારો. અને પેલી છે સ્ત્રી, જે મોટા ભાગે ભાવનાઓનો શિકાર બનતી હોય છે. હેલો. હલો ગીતા, હું વિજય. હા વિજય, શું કહે છે તું? ત્યાં સ્થિતિ કેવી છે? તું તારા પપ્પા પાસે ગયો? તે એમની સાથે વાત કરી? એ ઘરે આવી ગયા? શું કહ્યું એમણે? ફરીથી ગુસ્સે થયા. શું? હા ગીતા, મને કહ્યું તારું મોઢું નથી જોવું એટલે ફાર્મ હાઉસમાં જઉં છું અને તું તારું મોઢું લઈને અહીં આવી ગયો. આવું કહીને મને એમણે કાઢી મૂક્યો. મને કંઈ સમજાઈ નથી રહ્યું ગીતા, એટલે સમજવા તને ફોન કર્યો છે. ઘરે મમ્મા બહુ રડી રહ્યા છે. એ ડેડને ઘરે પાછા લાવવાનું કહે છે, ઘરને તૂટતું બચાવવાનું કહે છે. અને આ બાજુ મારા ડેડ મને જોઈને ગુસ્સાથી લાલ થાય છે. ડેડ વિના અમારું ઘર સૂનું સૂનું છે. ઘર ખાવા દોડે છે. એવું સમજ કે અમારું ઘર સ્મશાન જેવું થઈ ગયું છે. પ્લીઝ મારા ડેડને સમજાવીને મારા ઘરને બચાવો. તું આ બધું વિજયના સારા માટે કરી રહી હતી. મને કહીને ક્યાંક મને દુઃખ ન થાય એવું વિચારીને તું મારાથી છુપાવતી હતી. એટલું જ નહીં, સમસ્યા વધારે ગંભીર બને તે પહેલા એને ગમે તે રીતે રોકવા માટે તું ગુરુજી પાસે ગઈ. વિજયની કુંડળી બતાવી. ગુરુજી એનું સમાધાન લગ્ન છે એ તને કહ્યું. અરે ભૈલા, તારે આ બધી વાત કહેવી નહોતી જોઈતી. જો એ વિશે તમે ચિંતા ના કરશો. વિજયના લગ્ન વિશે તમારો જે પણ નિર્ણય છે એ જ રહેવા દો. ભાનુ, ના રે, તમે કહી દીધું છે વિજયના લગ્ન નથી કરાવવાના, તો આ લગ્નની વાત હવે પૂરી થઈ ગઈ. તમારાથી આ બધી વાત છુપાવવાનું પાપ કર્યું છે મેં. દીકરાની ભૂલને પોતાના માથે લેનારી માં છે તું. પણ આ બધી સમસ્યાનો ઉકેલ શોધે તું એ પહેલા તો વિજય બગડી ચૂક્યો હતો. જવા દો. ભૈલાની વાત સાંભળીને તમારા મનમાં આવા વિચારો આવી રહ્યા છે. એણે તમને આ બધું નહોતું કહેવું જોઈતું. સારું થયું એણે મને કહ્યું, એટલે તો મને હકીકતની જાણ થઈ. ખાલી હું તારાથી નારાજ થયો. આજે હું આખી વાત સમજી ગયો છું ભાનુ. વિજયનું આ રીતે ખોટા રસ્તે ચાલવું એની કુંડળીમાં દોષને કારણે છે. આ ખાલી દોષ નથી, મોટું સંકટ છે. હા, અને લગ્ન કરાવીને તું એ સંકટને ટાળવા માંગતી. મતલબ તે વિજય માટે આ બધું કર્યું, આપણા ઘરને બચાવવા માટે કર્યું.
આપણા પરિવારની ખુશી માટે કર્યું. તે જે વિચાર્યું છે એ જ તું કર ભાનુ. તે એકલીએ તકલીફ ઉઠાવીને કોઈને કહ્યા વિના તે આપણા આ ઘરને બચાવવાનો પ્રયત્ન કર્યો છે, એનો હું આદર કરું છું. વિજયના લગ્ન થશે. એટલે તે જે છોકરી જોઈ હતી એની સાથે જ વિજયના લગ્ન થશે. તું લગ્નની તૈયારીઓ શરૂ કરી દે. આ સારા કામમાં મોડું ન થવું જોઈએ. હવે હું તારી કોઈ વાતને નહીં ટાળું. તું પોતાને જરાય એકલી ન સમજ. લે જ્યુસ પી લે. તને ખોટી સમજીને મેં તને દુઃખ પહોંચાડ્યું છે. પ્લીઝ તું મને માફ કરી દે. લે જ્યુસ પી લે. મને પૂરો વિશ્વાસ છે કે તું આ સંકટને જરૂર દૂર કરીશ. વિજયના લગ્ન કરાવવા હવે આપણી જવાબદારી છે. હું તારી સાથે છું. તું આગળ વધ. હું તારી મુશ્કેલી સમજી શકું છું વિજય. બધું ઠીક થઈ જશે. આ સંબંધને તૂટવાથી તું જ બચાવી શકે છે ગીતા. હું એમને સમજાવીશ વિજય, હું સમજાવીશ. એનો મતલબ તું આવીશ ને ગીતા? મારા ડેડનો ગુસ્સો અમારા સંબંધને બાળીને રાખ કરી દેશે. મેં વિચાર્યું નહોતું. આ સંબંધ રાખ થઈ જાય પહેલા એને બચાવી લે ગીતા. તે તો કહ્યું હતું કે તું તારા પપ્પા સાથે ફોન પર વાત કરાવીશ મારી. એ મારી વાત સાંભળવા જ તૈયાર નથી ગીતા. હવે હું તારી વાત એમની સાથે કેવી રીતે કરાવું તું જ કે ગીતા. તો પછી હવે તારે આવું જ પડશે ગીતા. તૂટવાના આરે ઉભેલા અમારા પરિવારને હવે તારે જ બચાવવો પડશે. અમારા ઘરમાં ફેલાયેલા અંધકારને દૂર કરવો પડશે ગીતા. ઠીક છે, હું આવી રહી છું વિજય. મને લોકેશન શેર કરી દે વિજય. હું અત્યારે જ નીકળું છું. તારા પપ્પા સાથે હું વાત કરીશ. હું એમને ગમે તે રીતે મનાવી લઈશ. તું ચિંતા ના કર વિજય. થેન્ક યુ ગીતા. થેન્ક યુ સો મચ. એ આવી રહી છે. તું ચિંતા ના કર એવું કહી રહી છે. એ અહીં આવ્યા પછી એ જિંદગીભર ચિંતા કરીને રોજ મરશે. માં, હું થોડી વાર માટે બહાર જાઉં છું. ઓ, માં તો ઘરમાં જ નથી. માં, સારું છે માએ જોયું નહીં, નહીં તો અપશુકન થશે એવું કહેત. ત્રિવેણી આંટી, હું બહાર જઈ રહી છું. જ્યારે માં આવે તો કહેજો કે 1 કલાકમાં આવી જઈશ. એ પ્યારી પિંકી, આજે હું એક બહુ સારું કામ કરવા જઈ રહી છું. ખબર છે, પણ તને ગમશે નહીં. મને ખબર છે, પણ આપણે સારા કામ માટે ના ન પાડવી જોઈએ. ચલો. એ કાવ્યા, દરવાજો બંધ કર.